નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કેમ છો વાલા વાલા બાળકો? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તબિયત પાણી કેમ છો તમારા બધાના? હા બેટા, સોમવારે એકમ કસોટી છે. કાલે 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 આપણે એકમ કસોટીનું જે પેપર જે છે, ફોર્મેટ કઈ રીતે પૂછાય છે, એ કાલે યુટ્યુબની અંદર મુકાઈ જશે. કાલે એકમ કસોટી શરૂ થાય છે, 25 તારીખથી શરૂ થઈ ગઈ. આપણું પેપર 29 તારીખે છે. હા, 13મો ચેપ્ટર સાચે. ચાલો, બીજું કે આપણે લેક્ચર દરમિયાન જેટલા પણ આઈએમપી પ્રશ્ન આપેલા છે એ બધા કરીને જવાના. ખાલી પેપર ઉપર આશરો નહીં રાખવાનો. બીજું, સ્વાધ્યાયના પ્રશ્નો કરી નાખવાના, સ્વાધ્યાયના એમસીક્યુ કરીને જવાના. બરાબર? ખાલી 3 જ ચેપ્ટરની એકમ કસોટી છે ને, એ અમુક વિદ્યાર્થીઓને જ એકમ કસોટી છે. અમુક વિદ્યાર્થીઓને એકમ કસોટી જે છે, બધાને નથી એકમ કસોટી. બરાબર? હા, અને કાકા પાસે એમ કે સાહેબ એકમ કસોટી અમારે તો છે નહીં. એક દુઃખ થોડું છે કાંઈ. હે, એક દુઃખ થોડું છે કાંઈ. એટલે એકમ કસોટી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જ છે. બરાબર? 1, 8 ને 13 જ છે વાલા. 9મા ધોરણની અંદર 1, 8 ને 13 જ છે. ચાલો, આપણે પ્રાર્થના શરૂ કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામી પ્રસન્ન તું ભવ સર્વદા પ્રસન્ન તું ભવ સર્વદા. ચાલો, આગળ જઈએ. આજનું પ્રકરણ નંબર 13, ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. ચાલો, પહેલા આપણે પ્રકરણનો મિનિંગ સમજી લઈએ. તો કે ભારત દેશની વાત કરે છે સાહેબ આ તો. બરાબર? પણ ભારતનું સ્થાન કીધું કે સમગ્ર પૃથ્વી ઉપર ભારત ક્યાં છે? ભારત નામના કોઈ વ્યક્તિની વાત નથી કરતા, ભારત દેશની વાત કરે છે કે સમગ્ર ભારત પૃથ્વી પર ક્યાં છે? પૃથ્વીમાં ભારત ક્યાં છે? તો એ એનું સ્થાન. બીજું, ભૂસ્તરીય રચના. ભૂસ્તરીય રચના એટલે પૃથ્વીની સપાટીની અંદરનો ભાગ. પૃથ્વીની સપાટીની રચના કરી દીધી. સોરી, પૃથ્વીની એટલે કે સમગ્ર પૃથ્વી બન્યું કઈ રીતે સાહેબ? પૃથ્વીની રચના કઈ રીતે થઈ? અને ભૂપૃષ્ઠ એટલે પૃથ્વીની અંદરનો ભાગ. સાહેબ આના કોઈ ઉદાહરણ? આ તો સમજાઈ ગયું પૃથ્વીની રચના કઈ રીતે થઈ. સમગ્ર ભારતમાં પૃથ્વી ક્યાં છે એ સમજાઈ ગયું. પણ પૃથ્વીની રચનામાં પૃથ્વીના અંદરનો ભાગ કયો સાહેબ? તો કે પર્વતો, ખીણ, રણ પ્રદેશો, આ બધાની રચના કેવી રીતે થઈ હતી? પર્વતોનું નિર્માણ કેવી રીતે થયું? બરાબર? મૃદાવર્ણીય પ્લેટો કોને કહેવાય? એ બધી વાત કરવામાં આવે છે. ફરીથી સમજાવો. સ્થાન, ભારતનું સ્થાન એટલે કે પૃથ્વીમાં ભારત કઈ જગ્યા પર છે? કેટલામાં ક્રમ પર છે? મોટો છે? ભારત દેશ નાનો છે? રશિયા કરતાં મોટો છે ઉદાહરણ તરીકે, અથવા તો અમેરિકા કરતાં મોટો છે કે નહીં? બીજું, ભૂસ્તરીય રચના
કે ભાઈ પૃથ્વીની રચના જ કઈ રીતે થઈ, તો કે બે મૃદાવરણીય પ્લેટો એકબીજા સાથે અથડાવાથી પૃથ્વીનું નિર્માણ થયું હતું. અને ભૂપૃષ્ઠ એટલે પૃથ્વીની અંદરનો ભાગ, પર્વતો, નદીઓ, ખીણ, ઉચ્ચ પ્રદેશ, આ બધાની રચના કઈ રીતે થઈ, આ બધાની રચના કઈ રીતે થઈ? એની રચના આમાં કરવામાં આવી છે. ચાલો અહીંયા ભણવા પર ધ્યાન આપશો આપણે. આ કોમેન્ટ હું જોઉં છું અહીંયા અત્યારે. જો બિનજરૂરી કોમેન્ટ દેખાશે એટલે તરત બ્લોક કરી દેવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલમાં એકમ કસોટી ન આવે બેટા, સરકારી શાળામાં જ આવે છે. ચાલો, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. આજનો આપણો ટોપિક રહેશે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ચાલો, પણ આજે શું શીખવાનું છે કે ચેપ્ટરની પ્રસ્તાવના અને ભારત સ્થાન અને કદ અને વિસ્તાર. ભારતનું સ્થાન ક્યાં છે, ભારતનું કદ કેટલું છે અને ભારતનો વિસ્તાર કેટલો છે. ભારતનું સ્થાન કે સમગ્ર પૃથ્વી પર કઈ જગ્યા પર છે, એ જ. કદ એટલે કેટલું મોટું છે, મોટું છે, નાનું છે, બીજા દેશ કરતા નાનું છે કે મોટું છે. વિસ્તાર કે ભાઈ કેટલા કિલોમીટરનું છે ભારત સાહેબ. અમારે આખું ભારત ભ્રમણ કરવું છે, આખું ભારત પરિભ્રમણ કરવું છે, તો ઉપર જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કેરળ સુધી, અહીંયા ગુજરાતથી લઈને અસમ સુધી કેટલા કિલોમીટરનું છે સાહેબ, એમ કયો. ચાલો, 13મું ચેપ્ટર. હા બેટા, 13મું ચેપ્ટર છે. ચાલો શરૂઆત કરીએ. પ્રસ્તાવના. વિશ્વના દેશમાં ભારત આગવું સ્થાન ધરાવે છે અને ભારત એક વિશાળ દેશ છે અને ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે. એ તો આપણે વાત કરી ગયા છે. અને 7મા અને 8મા ધોરણમાં પણ આવી ગયું કે ભારત સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સંતો, મહંતો એવા કેટલા વિદ્વાનો ભારતની અંદર થઈ ગયા છે. બીજું કીધું તે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે એનાથી એક પ્રશ્ન થાય કે લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ, લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ. તો કે સાહેબ ભારત. કેમ સાહેબ? કારણ કે બાકીના બધા દેશોમાં અમુકમાં રાજાશાહી શાસન છે, બરાબર. તો એમાં સૌથી વધારે ભારત દેશ તો કે લોકશાહી ધરાવતો દેશ. એમાં લોકોનું, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. હા, જેને ભણવું છે એ તો અમે ધ્યાન આપશે જ, બરાબર. બાકીના તો કોમેન્ટ કરવા આવે જ છે કારણ વગરની. તમે કોમેન્ટ તરફ ધ્યાન નહીં આપો. જેને ભણવું જ છે, જેને સમજવું છે, બરાબર, આ ચેપ્ટર, એ કોમેન્ટ તરફ ધ્યાન નહીં આપો. કોમેન્ટ બંધ જ રાખો. મોબાઈલમાં તો ઓપ્શન આવે જ છે બંધ રાખવાનો. સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ તો કે ભારત. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે. સમન્વયકારીનો મીનિંગ એવો થાય કે જેનો સમાવેશ, અહીંયા સમન્વયકારી અર્થ લખી દઉં છું કે બધાને અપનાવી લીધા છે. કોઈને તર છોડ્યા નથી કે કોઈનો ત્યાગ કર્યો નથી કે કોઈને ના પાડી નથી અત્યાર સુધી. ભારતની પ્રજા કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રજાને તરછોડી નથી, બરાબર, કે ઇનકાર કર્યો નથી. તરછોડી એટલે ઇનકાર કરવો કે ના પાડવી, પરંતુ દરેકને માટે તેના દ્વાર ખુલ્લા રાખ્યા છે. અને એટલા માટે જ કહેવત પડી ભારતની અંદર, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ. મહેમાન અમારા માટે ભગવાન છે, મહેમાન અમારા માટે ભગવાન છે. રેડી? અને પહેલાના સમયમાં સાહેબ ગામડાઓમાં મહેમાન આવતા તો કેવું, એમ કહેવાય ને કે માણસ રાજી થઈ જતા. આવ્યો મારો બાપ, આવ્યો મારો વિહામો, આવ્યો મારો વાલીડો આવ્યો, બરાબર, એવો આમ હરખ થતો હતો. આજના સમયે પણ હજી બધી વસ્તુ જોવા મળે જ છે, પણ કહેવાય ને કે કળિયુગની અંદર વ્યક્તિને સમય બહુ ઓછો જોવા મળે છે. ચાલો,
પ્રસ્તાવનામાં તમારી બેટા પ્રશ્ન ન પૂછી શકે, કદાચ શોર્ટ ક્વેશ્ચન આવી શકે તો, પણ આમાંથી કોઈ નહીં પૂછાઈ શકે. આ એક પૂછાઈ શકે, વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ તો કે ભારત. ભારત દેશની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. આપણી આખી જે મોટી જબર પૃથ્વી દેખાય છે, આ પૃથ્વીમાં ભારત ક્યાં છે, બરાબર? અને સૌથી મોટો દેશ છે વિશ્વના અમુક કહેવાય ને કે યાદીમાં, વિશ્વના સૌથી મોટા યાદીમાં ભારતનું કંઈક સ્થાન આવે છે, બરાબર? ચલો, 13મા ચેપ્ટરનો છે ભાઈ. કયા પાઠનો છે બોલો? આખું ચેપ્ટર સમજાવી દીધું પછી પૂછે છે, પહેલેથી જોડાવ. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ, બોલો કે ને ભાઈચારો, સમભાવ એટલે ભાઈચારો, અને ભારતની એક આગવી લાક્ષણિકતા છે. એટલા માટે જ ભારતની અંદર કહેવત પડી કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ. અહીંયા ભારતની અંદર કોઈ જાતિ જ્ઞાતિ કે સંપ્રદાયનો કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. ભારતની પ્રજાએ દરેક પ્રજાને આવકારી છે. સાથે સાથે જે પ્રજાએ ભારતની અંદર આવી એ પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ, પોતાનો સંપ્રદાય સાથે રહે છે. અહીંયા હિન્દુ પણ રહે છે, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક ધર્મના વ્યક્તિઓ રહે છે, દરેક સંપ્રદાય પાળી શકે છે, બરાબર? દરેક જ્ઞાતિમાં રહી શકે છે. ભારતની અંદર કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી, ભાઈચારો છે. યસ. અને આ ભારતની અંદર સંસ્કૃતિની સમન્વય થયો છે. તમે જુઓ છો અહીંયા ઉત્સવો છે, અહીંયા તહેવારો છે, અહીંયા લોકો છે, અહીંયા કહેવાય ને વસ્તુઓ જે છે, કેટલી સાંસ્કૃતિક વિરાસત છે, તહેવારો છે, બધી જ બાબતનો સમાવેશ કરવામાં આવે છે. આઈ લવ માય ઇન્ડિયા, વતન મેરા ઇન્ડિયા, હે દુનિયા એક દુલ્હન, હે દુનિયા એક દુલ્હન, દુલ્હન કે માટે કી નિંદિયા, હે મેરા ઇન્ડિયા, આઈ લવ માય ઇન્ડિયા, વતન મેરા ઇન્ડિયા, આઈ લવ માય ઇન્ડિયા. બોલો ભારત માતા કી જય. યસ. અને આજે પાછું ખાસ કરીને સાહેબ કારગિલ વિજય દિવસ, કે આપણી જે ટોપ ટાઈગર હિલ પર જઈને ભારતના આર્મીએ જે પોતાની કહેવાય ને કે આન બાન અને શાનને ઉપર રાખી, બરાબર, ભારતનો વિજય મેળવ્યો અને કહેવાય ને કે અસત્યનો વિજય, હાર થઈ અને સત્યની જીત થઈ. તમામ વાસીઓને હેપી કારગિલ દિવસ. ભારતના જે આર્મીના જવાનો છે એને પોતે જે શહાદત આપી હતી, એવા શહાદતના આર્મીના જવાનો માટે કહેવાય ને કે કોટી કોટી વંદન. કુદરતી અને માનવ સર્જિત, બરાબર? કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. આપણા માનવ સર્જિત એટલે કે આગ, અકસ્માત, એ બધી માનવ સર્જિત કહેવાય. પણ પૂર, ભૂકંપ, બરાબર, આ બધી કેવી આપત્તિ કહેવાય? કુદરતી આપત્તિ કહેવાય છે. આ બધી આપત્તિ આવી છતાં પણ ભારતે પોતાનો વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે. એટલે વિકાસ અટક્યો નથી, વિકાસ અટક્યો નથી, અવિરતપણે એટલે ચાલુ જ રાખ્યો છે, કન્ટિન્યુઝ. જો બધી જ આપત્તિઓ આવી ગઈ છે ભારતની અંદર, છતાં પણ ભારતનો વિકાસ કન્ટિન્યુ ચાલુ રહ્યો છે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિના ઘડતરની અંદર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. ભારતના વિકાસ માટે અને ભારતના સંસ્કૃતિના સર્જન માટે ભારતે ભૌગોલિક પરિસ્થિતિના પર નિર્ભર રહેવું પડે છે. ચાલો, ભારત સ્થાન, કદ અને વિસ્તાર. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર? ખાલી 3 જ લાઈન છે પણ હમણાં હંફાવી નાખશે, જોજો. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. આ એક વાક્યને પહેલા સમજીએ. આ બધું સમજાવીશ, આ 3 મુદ્દા સમજાવીશ, પણ એક એક મુદ્દાને આપણે સમજવો પડશે તો સમજાશે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ચાલો, તો અહીંયા જુઓ આપણે નકશાની અંદર, અહીંયા તમને 0 દેખાતું હશે, 0 અંશ, બરાબર?
અહીંયા હું 2 ભાગ પાડી દઉં. તો આ દિશા કઈ કહેવાય? ઉત્તર. અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ યાદ રાખો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. હવે દેખાણું? તો ભારતના 2 ભાગ પાડી દઈએ. પહેલા 2 ભાગ સમજીએ, ઉત્તર અને દક્ષિણ. તો હવે અહીંયા ભારત જે દેખાય છે તમને, હા, રેડી? તો ઉત્તરના ભાગ છે કે દક્ષિણમાં છે? તો કે ઉત્તરમાં છે. ભારત કયા ભૌગોલિક પરિસ્થિતિમાં કયા જગ્યા પર છે? તો કે ઉત્તરમાં જોવા મળે, કારણ કે જો ઉપરની દિશા છે. ઉત્તર અને દક્ષિણ આ 2 દિશામાંથી ભારત ક્યાં છે? ઉત્તર. ભારત ક્યાં છે? ઉત્તર. અને એશિયા ખંડની દ્રષ્ટિએ દક્ષિણના ભાગમાં જોવા મળે છે. ચાલો હવે અહીંયા એશિયા સમજીએ. તો એશિયામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો હવે એશિયાની દ્રષ્ટિએ ક્યાં છે? તો કે દક્ષિણમાં છે. ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ ઉત્તરમાં છે ભારત, પણ એશિયા, જો અહીંયા એશિયા છે. આ તમારી ચોપડીમાં છે જ, આ નકશો તમારી ચોપડીમાં છે જ, આ ચોપડીમાં છે જ. બરાબર. તો આમાં 2 ભાગ પાડી દઈએ, ઉત્તર દક્ષિણ. તો ભૌગોલિક પરિસ્થિતિ ઉત્તરમાં અને એશિયાની દ્રષ્ટિએ ક્યાં છે? તો કે દક્ષિણમાં. જો અહીંયા છે દક્ષિણ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ભારત મુખ્ય ભૂમિખંડનો વ્યાપ એટલે વિસ્તાર (8°4°) આને ડિગ્રી કહેવાય, આને અંશ કહેવાય. 8°4°થી 37°6°. ચાલો હવે અહીંયા આપણે જોઈએ તો આ 0 અને 20 ની વચ્ચે અહીંયા 8 આવી જશે. 37°6°. તો અહીંયા 40, તો અહીંયા ક્યાં આવશે? 37. એટલે 37°6°. અને અહીંયા 8°4°. તો અક્ષાંશ વૃત્ત પર 8°4°થી 37°6°, ઉત્તર અક્ષાંશ. બરાબર. આ 8° થી લઈને 37° સુધી. અહીંયા 40 છે, અહીંયા 20 છે, અહીંયા 0 છે. ભાઈ પોલ નથી લેવાનો, પોલ બંધ છે. અહીંયા ભણવા પર ધ્યાન આપને. આ નહીં સમજાય હમણાં. હવે અક્ષાંશ વૃત્ત થઈ ગઈ વાત. હવે પૂર્વ રેખાંશ વૃત્ત પર. તો પૂર્વ રેખાંશ વૃત્ત તો અહીંયા અહીંયાથી જો આ 20, અહીંયા 60. તો 60 વાળો પટ્ટો અહીંયા છે. અહીંયા 60 વાળો. અહીંયાથી જો 60. હવે આ 60 નો પટ્ટો તો અહીંયા 68 આવી જાય.
68°7' થી 97°25'. તો અહીંયા આવશે 68. (97°25'). અહીંયા આ 100 અને 97 અહીંયા આવશે 97. તો 97°25'. પૂર્વ રેખાંશ વૃત્ત પર જોવા મળે છે. અહીંયા રહ્યો બેટા, આ ભારતના નકશામાં જો તમારો પાછળ નકશો છે જ. 68°7' અહીંયાથી 68°7' થી 97°25'. અહીંયા 8°4' થી 37°6'. પાછળ છે જ. તમારે જો વિશ્વ નકશામાં તમને ન સમજાય તો પાછળ ભારત નકશો ખોલો, ચોપડીની પાછળ જ છે. ચોપડીની પાછળ જો અહીંયા લખેલું છે 8°4' થી ભારત નકશામાં અહીંયા 8°4'. હું તને ઓલો વિશ્વમાં બતાવતો હતો, આ ભારતનું સ્પેશિયલ છે. ખાલી અહીંયા દેખાશે 8°4' થી 37°6'. અહીંયા 68°7' થી 97°25'. થઈ ગયું. આ ઉત્તરમાં ને આ પૂર્વ ગોળાર્ધમાં. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આ રહ્યો કર્કવૃત્ત. કર્કવૃત્ત ચોપડીમાં છે જો, એક્ઝેક્ટ ભારતની મધ્યમાંથી આ તૂટક રેખા જે દોરી દઉં છું ને એ. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અહીંયા લખેલું છે કર્કવૃત્ત, જે 23°30 થી અક્ષાંશ વૃત્ત પર આવેલું છે અને દેશના બે ભાગને વિભાજન કરે છે. બે ભાગ એટલે સાહેબ આ પહેલો ભાગ અને આ બીજો ભાગ, કારણ કે વચ્ચે મધ્યમાંથી છે. ઉપરનો ભાગ પહેલો અને નીચેનો ભાગ બીજો, એવા બે ભાગમાં બે ભાગની અંદર વિભાજન કરે છે. 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત પર, એટલે આ 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર. અને આ પૂર્વ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એટલે ઉત્તર વૃક્ષાંશ વૃત્ત પર 8°4' અને આ પૂર્વ, તો પૂર્વમાં છે 68 થી લઈને અહીંયા 97 સુધી. 68 થી લઈને અહીંયા 97 સુધી. આટલું પૂરું. હવે વાત કરે છે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો આ તૂટક રેખા જે દોરી છે એ કર્કવૃત્ત ચોપડીમાં છે જ. આ નકશો ચોપડીમાં છે જ. પછી જે 23°30' થી અક્ષાંશ વૃત્ત પર આવેલા દેશને બે ભાગમાં વહેંચે છે. આ પહેલો ભાગ અને બીજો ભાગ. પહેલો ભાગ બીજો ભાગ, એને 23 એટલે જો અહીંયા 24 લખેલું જ છે. તો 23°30' પર આ કર્કવૃત્ત 23°30' પરથી પસાર થાય છે. ચાલો,
બેટા પોલ નહીં આવે. ભણવામાં ત્યાં ગોળાર્ધ એટલે પૃથ્વીનો ભાગ. પૃથ્વીનો ભાગ ગોળાર્ધ એટલે પૃથ્વીનો ભાગ ગોળાર્ધ. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. ભારતની વાત કરે છે. ભારતનો ભાગ જે છે કઈ બાજુ કીધો? પૂર્વ પશ્ચિમ બાજુ વધુ ફેલાયેલો છે અને અહીં વિશાળ મેદાનો તથા હિમાલયની પર્વત શ્રેણીઓ આવેલી છે. ભારતની વાત કરે છે અહીંયા આ ભારતના નકશામાં. બરાબર, પૂર્વ પશ્ચિમ બાજુ વધારે ફેલાયેલો છે ભારત દેશ આ. અને કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. દક્ષિણે તો આ ભાગની વાત કરે છે. ત્રિકોણ એટલે આ દક્ષિણ. ફરીથી કહું, આ દક્ષિણ વાળો ભાગ ત્રિકોણાકાર ધરાવે છે એમ કીધું છે ને. ઊંધું આ ત્રિકોણ તો આમ આવે ને, પણ એને ઊંધું કરી નાખો, થઈ ગયો ત્રિકોણાકાર. તેનો દક્ષિણ તરફ ભૂભાગ, ભૂ એટલે જમીનનો ભાગ, ભૂ એટલે જમીન, ભૂભાગ એટલે જમીનનો ભાગ સાંકડો થતો જાય છે આમ, ઉપરથી વધારે નીચે જેમ 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 આવે એમ સાંકડો થતો જાય છે આ રીતે. બરાબર, આમ છેલ્લે અહીંયા એકદમ સાંકડો થઈ જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય કે બરાબર એટલે દક્ષિણ ભારત. દ્વીપકલ્પીય ભાગ એટલે દક્ષિણ ભારતની વાત કરે છે. સાહેબ, દક્ષિણ ભારતને દ્વીપકલ્પીય પ્રદેશ શા માટે કહેવામાં આવે છે? કોણ કહેશે જવાબ? દક્ષિણ ભારતને દ્વીપકલ્પીય શા માટે કહેવામાં આવે છે? દક્ષિણ ભારતને દ્વીપકલ્પીય પ્રદેશ શા માટે કહેવામાં આવે છે? યસ, તેની ત્રણેય ફરતે શું છે? સમુદ્ર છે. અરબ સાગર, બંગાળાની ખાડી અને નીચે છે હિન્દ મહાસાગર. ત્રણેય બાજુ સમુદ્ર હોવાથી દક્ષિણ ભારતને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આમ તો દ્વીપકલ્પીય કહો તો પણ ચાલે ખાલી. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનનો સમાવેશ કરવામાં આવે છે. ક્યાં? દક્ષિણ ભારતમાં સાંકડા મેદાનનો સમાવેશ થાય છે પૂર્વ અને પશ્ચિમ બાજુ દક્ષિણ ભારતમાં, એવું કહે છે આમાં. અને ભારત દેશના અક્ષાંશ અને રેખાંશનો વ્યાપ લગભગ સરખા 30 ડિગ્રીએ છે. 30 ડિગ્રીએ છે. સાહેબ 30 ડિગ્રી કઈ રીતે? સાહેબ 30 ડિગ્રી કઈ રીતે? ઓ સાહેબ, તો આ જો છે ને 37 ડિગ્રી, 37 માંથી 8 બાદ કરો 29 આવશે. પણ આ રાઉન્ડ ઓફ લેવાનું છે. 37.6 થી આગળ લઈને અને 8.4 થી 29 આવ્યું અને આ રાઉન્ડ ઓફ આવશે આ બંને ભાગ, એટલે 30 ડિગ્રી થઈ જાય. આમાં પણ બાદ કરો 97 માંથી -68, 97 - 68 30. રેડી? ચાલો, એટલે 37 - 8, 97 - 68. ચાલો, હવે ખબર પડી કે આ 30 ડિગ્રી ક્યાંથી આવી? અક્ષાંશ અને રેખાંશ, આડી રેખા અને ઊભી રેખાઓ. અક્ષાંશ અને રેખાંશ એટલે આડી રેખાઓ અને ઊભી રેખાઓ. સત્તાણું -68 બેટા એટલે 30. આ 30 ડિગ્રીનો તફાવત જોવા મળે છે.
પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. જો ઉત્તર તો દિશા પાછી સમજાવી દઉં. ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. તો ઉત્તરથી લઈને એટલે આ દિશાથી લઈ અહીંયા સુધી, ઉત્તર દિશાથી લઈને અહીંયાથી લઈને અહીંયા દક્ષિણ દિશા સુધી જો 3214 કિલોમીટર કીધો. આ ભાગ 3214 ચોપડીમાં છે જ. અહીંયા જો આડો લખેલો છે 3214. લદ્દાખથી કન્યાકુમારી, કાશ્મીરથી કન્યાકુમારી, પણ આ ભાગ કાશ્મીરમાં આવે છે અને આ ભાગ લદ્દાખમાં. અહીંયા લદ્દાખ અને અહીંયા કાશ્મીર. કે ને કાશ્મીર ટુ કન્યાકુમારી ભારત ભાઈ ભાવ ગમને. વ્યાપ એટલે વિસ્તાર બેટા, માપ. તો ઉત્તરથી લઈને દક્ષિણ સુધી 3214 કિલોમીટર જોવા મળે છે. પશ્ચિમમાં ગુજરાતથી લઈને પૂર્વમાં પશ્ચિમ દિશા એટલે આ. તો અહીંયા ગુજરાત, ગાંધીનું ગુજરાત, આપણું ગુજરાત, બરાબર. ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, ગુજરાતી લાલા, અમે લહેરી લાલા. તો અહીંયા ગુજરાતથી લઈને પૂર્વમાં અહીંયા અરુણાચલ પ્રદેશ કેટલો વ્યાપ કીધો? કિલોમીટરમાં કીધા 2933 કિલોમીટર જોવા મળે છે. લદ્દાખથી કન્યાકુમારી 3214 અને પૂર્વમાં ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ 2933. ધીસ આ બંને કિલોમીટર યાદ રાખજો. રેખાંશીય તફાવતને કારણે તથા તેના પૂર્વ તથા પશ્ચિમે તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળે સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે. તો 2 કલાકમાં સાહેબ શું થાય છે? તો કે જે સમયે અરુણાચલ પ્રદેશની અંદર અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમમાં ગુજરાતમાં હજી રાત બાકી હોય છે. કારણ કે રેખાંશ અને પૂર્વાંશનો તફાવત જોવા મળે છે. એટલે જ્યાં અહીંયા અરુણાચલ પ્રદેશમાં સવાર થઈ ગઈ હોય તો હજી ગુજરાતમાં અહીંયા રાત થઈ હોય છે. અહીંયા દિવસ થઈ ગયો હોય તો અહીંયા રાત થઈ ગયો છે. ખાલી 2 કલાકનો તફાવત છે. એ સૂર્યોદય, બરાબર. એટલે સૂર્યાસ્ત સૌથી પહેલા ક્યાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં. આમ ભારતના પ્રમાણ સમય રેખા 82°30' પૂર્વ રેખાંશ વૃત્ત પર જોવા મળે છે. આ પ્રમાણ સમય રેખા જો અહીંયા છે 82°, તો અહીંયા 80 અને 84, તો વચ્ચે આવે 82, 80 અને 84, તો વચ્ચે આવશે 82°30' એટલે આ પ્રમાણ સમય રેખા અહીંયા વચ્ચે. અહીંયા રહ્યો 82°30'. પ્રમાણ સમય રેખા જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેના સ્થાનિક સમયમાં જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે આ નકશામાં આપણે શું સમજ્યા અત્યાર સુધી આપણે શું સમજ્યા સાહેબ? તો સૌથી પહેલા આપણે એમ જોયું કે દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ,
પશ્ચિમ. વ્યાપની વાત કરી તો કે 8 ડિગ્રી 4 અંશથી 37 ડિગ્રી 6 અંશ. 8 ડિગ્રી 4 અંશથી 37 ડિગ્રી 6 અંશ. ઉત્તરમાં. પૂર્વમાં તો કે 68 ડિગ્રી 7 અંશથી 97 ડિગ્રી 25 અંશ. બીજું જોયું કે ઉત્તરથી દક્ષિણનો કિલોમીટર તો કે 3214. પૂર્વમાં તો કે ગુજરાતથી શરૂ કરી અરુણાચલ પ્રદેશ 2933 કિલોમીટર અને 8 ડિગ્રીનો વ્યાપ. સાથે સાથે પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી 30 અંશ. 82 ડિગ્રી 30 અંશ પ્રમાણ સમય રેખા. પડી ગઈ સમજ? હા, એમસીક્યુ માં આ બધા માપ જ આવશે. એમસીક્યુ ની અંદર આ બધા માપ જ આવશે. કેટલો વ્યાપ હતો, કયા રેખાંશ વૃત્ત પર, કેટલા કિલોમીટરનો ભારત જોવા મળે છે, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ. ભારતે કુલ વિસ્તાર 32.8 લાખ. ભારતનો કુલ વિસ્તાર અંડરલાઈન કરજો, 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. કિમી એટલે કિલોમીટર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા વિશ્વમાં 7મા ક્રમે છે. બરાબર? એટલે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે. ભારત વિશ્વના ભૂમિ ભાગના ક્ષેત્રમાં કેવળ 2.42% ધરાવે છે. આખા વિશ્વમાં ભારત ખાલી 2.42%, એ ભૂમિ ભાગ. સમગ્ર વિશ્વમાં ખાલી ભારત 2.42% છે સાહેબ. આખો અવળો મોટો પૃથ્વીના વિશ્વમાં ભારત ખાલી 2.42% ધરાવે છે. અને બાકીના તો કે વિશ્વના જે દેશો વધ્યા એમાં ભારતથી મોટા છે. ભારત કરતા મોટા ઘણા દેશો છે સાહેબ. પહેલા ક્રમે કોણ? તો કે રશિયા. બીજા ક્રમે કે કેનેડા. રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. અને 7મા ક્રમ પર આવે ભારત. તો સૌથી મોટો દેશ વિસ્તારની દ્રષ્ટિએ રશિયા, પછી કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. બરાબર? ચલો. $32.8 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભારતનો. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે, એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ. સમગ્ર પૃથ્વી પર ભારતનો વિસ્તાર કવડો, તો એમાં ક્રમ 7મા ક્રમે આવે. તો કે એનથી 6 મોટા કયા? આ રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. અને 7મા ક્રમે આવે ભારત. અને પાછું વિશ્વમાં ભૂમિ ભાગ કીધો ખાલી 2.42%. એટલે સમગ્ર વિશ્વ 100%, આખું વિશ્વ 100%, એમાંથી ભારત ખાલી 2.42%. એ ભૂમિ ભાગ એટલે જમીનનો ભાગ. ભારતનો ભૂમિ ભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તે ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ફેલાયેલી જોવા મળે છે. પશ્ચિમથી પૂર્વ દિશા. પશ્ચિમથી પૂર્વ દિશા એટલે આ ભાગનો વાત કરે છે. પર્વત શ્રેણીઓ જોવા મળી છે. તેના કારણે તિબ્બતથી ચીન આવન જાવન એટલે આવવા જવા માટે. આવવા અને જાવા. આવા ને જવા. આવા ને જવા. મેં તને આવા અને મેં તને મારા. મેં તને જવા. એટલે તિબ્બતથી લઈને ચીન, તિબેટ,
કેવલ ઊંચાઈએથી એટલે પર્વતો પાર કરીને ભારતમાંથી તમારે તિબેટમાં જવું હોય બરાબર, તો તમારે પર્વતોને પાર કરીને આ ભારતનો પર્વત એના પાર કરીને પાછો તિબેટનો પર્વત તમારે ચડવો પડે. એટલે અહીંયાથી લઈને અહીંયાથી લઈને અહીંયા સુધી તમે જઈ શકો છો. પર્વતથી પર્વત તમે જઈ શકો છો. પર્વતીય ઘાટ મારફતે શક્ય છે. ભારતમાંથી તમારે ચીનમાં કે તિબેટમાં જવું હોય તો તમે પર્વત મારફતે જઈ શકો છો. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પમાં પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જો બતાવી દો, જો દ્વીપકલ્પીમાં પૂર્વમાં બંગાળાની ખાડી, પૂર્વ દિશા, આ પૂર્વ, તો આમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં તો કે અરબ સાગર, આ પશ્ચિમ, અને દક્ષિણે હિન્દ મહાસાગર. અહીંયા ભારતના દક્ષિણ ભાગે હિન્દ મહાસાગર જોવા મળે છે. પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર. તો એની અંદર સાહેબ આની કોઈ શોર્ટકટ, સાહેબ આની કોઈ શોર્ટકટ? સાહેબ શોર્ટકટ આપો ને. હા લ્યો, ડ અ જ બ, ડાબી બાજુ અરબ સાગર, જમણી બાજુ બંગાળાની ખાડી. ડાબી બાજુ અરબ સાગર, બરાબર, જમણી બાજુ બંગાળાની ખાડી. આ મારો ડાબો હાથ, તો આ બાજુ અરબ સાગર, અહીંયા જમણા હાથે બંગાળાની ખાડી. અને નીચે તો હિન્દ મહાસાગર, એ તો યાદ રહી જ જાય. જમીન માર્ગમાં પર્વતીય અવરોધથી ઘેરાયેલું છે. જમીન માર્ગ છે એ અવરોધોથી ઘેરાયેલું છે. અને ભારત બહારથી આગમન થયેલી સંસ્કૃતિના તત્વોને સ્વીકાર્યા છે, તેથી તે ભારતના સમાજમાં ભળી ગઈ છે. એટલે ભારતની પ્રજાએ શું કર્યું છે? દરેક વ્યક્તિનું સ્વાગત કર્યું છે. ભારતની પ્રજાએ બીજી પ્રજાને સ્વીકાર કર્યો છે. ભારતની પ્રજાએ બીજી પ્રજાનો સ્વીકાર કર્યો છે. તો આટલે સુધી આજે રાખીએ છીએ. ભારતની પ્રજાએ સ્વીકાર કર્યો છે. ડીપીપી હમણાં મુકાઈ જશે. ડીપીપી હમણાં મુકાઈ જશે. બરાબર, ચાલો. તો ફરીવાર કાલે આ જ ટોપિકને કન્ટિન્યુ રાખી અને ફરીવાર કાલે મળશું. ત્યાં સુધી રજા લાવું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.